સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલ 50 લાખની લૂંટમાં ઝડપાયેલા લૂંટારૂને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ કુલસડ ગામ લઈ ગઈ તે આરોપીએ સંતાડેલી બંદૂકથી પોલીસ પર ફાયરિંગ કરતા એસીપી કિરણ મોદીએ વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી કાર્યવાહી કરી છે। આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા સ્વ બચાવમાં આરોપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના કુલસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે। હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપયોગ કર્યો હતો તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા। આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે એસીબી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી। આરોપીને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। આજે એક 7 દિવસના રિમાન્ડ ઉપર હતો। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે, જ્યાં એમણે બિનવારસી મોટરસાયકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલને આ વસ્તુ ફેંકીને ગયા હતા, એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો। એ દરમિયાન એણે જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। એટલે એ ભાગવાની કોશિશ કરવા માટે, પોલીસ ઉપર હુમલો કરવા માટે પણ પ્રયત્ન કર્યો અને એને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને એની સારવાર ચાલુ છે।